નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સાંજનો સમય માત્ર દિવસ અને રાત વચ્ચેનો સમય નથી, પરંતુ આ સમયને શાસ્ત્રોમાં અત્યંત સંવેદનશીલ અને આધ્યાત્મિક સમય માનવામાં આવ્યો છે? કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઘરમાં કરેલી કેટલીક ભૂલો ધીમે ધીમે ગરીબી, અશાંતિ અને નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. ઘણા લોકો આખો દિવસ મહેનત કરે છે, પૈસા કમાય છે, પરંતુ છતાં ઘરમાં પૈસા ટકતા નથી, પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધે છે, કામમાં અટકણીઓ આવે છે અને ધીમે ધીમે સુખ શાંતિ ખોવાઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર તેના પાછળ કેટલીક રોજિંદી આદતો જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી કરવામાં આવતા કેટલાક કામ એવા છે જે માતા લક્ષ્મીને અપ્રિય માનવામાં આવે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવા 4 મહત્વપૂર્ણ કામ વિશે જે સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ. સાથે જ જાણીશું કે જો આ ભૂલો થઈ ગઈ હોય તો તેના ઉપાય શું છે. આ વિડીયો સંપૂર્ણ રીતે પરંપરાગત વાસ્તુ માન્યતાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેનો હેતુ માત્ર માહિતી અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો નિયમ એવો છે જેને લોકો સૌથી વધુ અવગણે છે, અને એ જ કારણ બને છે ઘરમાં સતત દરિદ્રતા આવવાનું. મિત્રો, હિન્દુ ધર્મમાં દિવસના દરેક સમયે અલગ ઉર્જા માનવામાં આવે છે. સવારનો સમય સાત્વિક માનવામાં આવે છે, બપોરનો સમય કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે, અને સાંજનો સમય આધ્યાત્મિક પરિવર્તનનો સમય ગણાય છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે પ્રકૃતિમાં ઉર્જાનો પરિવર્તન શરૂ થાય છે. પક્ષીઓ પોતાના માળામાં પરત જાય છે, મંદિરોમાં ઘંટનાદ થાય છે, ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે, અને એ સમય દરમિયાન માનસિક તથા આધ્યાત્મિક ઉર્જા સૌથી વધુ અસરકારક બની જાય છે. એટલા માટે જ આપણા પૂર્વજો સાંજના સમયે કેટલાક ખાસ નિયમોનું પાલન કરતા હતા. તેઓ માનતા હતા કે આ સમય દરમિયાન કરવામાં આવેલી ભૂલો ઘરની સકારાત્મક ઉર્જાને ઘટાડે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે સાંજ પછી ઘરમાં સ્વચ્છતા, શાંતિ અને પવિત્રતા જાળવવી ખૂબ જરૂરી છે. આજના સમયમાં લોકો આ વાતોને જૂની માન્યતા માનીને અવગણે છે, પરંતુ ધ્યાન આપો, જૂના સમયમાં લોકો પાસે વૈજ્ઞાનિક સાધનો નહોતા, છતાં તેઓ પ્રકૃતિના નિયમો સાથે સુમેળમાં જીવતા હતા. સાંજનો સમય મનને શાંત કરવાનો સમય છે, પરિવાર સાથે જોડાવાનો સમય છે, અને પ્રાર્થના કરવાનો સમય છે. જો આ સમયે ઘરમાં નકારાત્મક વર્તન થાય, ઝઘડા થાય, ગંદકી રહે, અથવા ખોટી આદતો કરવામાં આવે, તો તેનો પ્રભાવ ધીમે ધીમે આખા પરિવારના વાતાવરણ પર પડવા લાગે છે. એટલા માટે જ આજે આપણે જાણીશું એવા 4 કામ વિશે જે સાંજ પછી ટાળવા જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધુ કહેવામાં આવતો નિયમ છે કે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ ન મારવી જોઈએ. ઘણા લોકો ઓફિસમાંથી મોડા ઘરે આવે છે અને પછી ઘરની સફાઈ શરૂ કરે છે. કેટલાક લોકો રાત્રે આખું ઘર સાફ કરે છે અને કચરો બહાર કાઢે છે. પરંપરાગત માન્યતા અનુસાર આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પ્રિય છે, પરંતુ સાંજ પછી ઘરની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતી ઉર્જાને બહાર ફેંકવી અશુભ માનવામાં આવે છે. અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. આનો અર્થ એવો નથી કે રાત્રે ક્યારેય સફાઈ ન કરવી. જો કોઈ ખાસ પરિસ્થિતિ હોય, બાળકોએ કંઈક પાથરી દીધું હોય, અથવા ગંદકી થઈ ગઈ હોય, તો સ્વચ્છતા જાળવવી જરૂરી છે. પરંતુ નિયમિત રીતે સૂર્યાસ્ત પછી આખું ઘર ઝાડુ મારીને કચરો બહાર કાઢવાની આદત ટાળવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જ્યારે સાંજના સમયે ઉતાવળમાં ઝાડુ મારવામાં આવે છે ત્યારે ઘરની શાંતિ અને વ્યવસ્થા પર નકારાત્મક અસર થાય છે. જૂના સમયમાં લોકો સૂર્યાસ્ત પહેલા ઘર સાફ કરી લેતા, પછી દીવો પ્રગટાવતા અને ઘરમાં સુગંધિત વાતાવરણ બનાવતા. આથી પરિવારના સભ્યોને માનસિક શાંતિ અનુભવાતી હતી. આધુનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો પણ આ નિયમ પાછળ એક વ્યવહારિક કારણ છે. સાંજનો સમય આરામ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય છે. જો આ સમયે સતત ઘરકામ કરવામાં આવે તો માનસિક થાક વધે છે. આથી ઘરમાં ચીડિયાપણું અને તણાવ વધવાની શક્યતા રહે છે. ઉપાય: જો કોઈ કારણસર રાત્રે ઝાડુ મારવી પડે તો કચરો તરત બહાર ન ફેંકો. તેને એક બાજુ રાખી સવારમાં બહાર કાઢો, અને શક્ય હોય તો સાંજ પહેલા ઘર સ્વચ્છ રાખવાની આદત બનાવો. સૂર્યાસ્ત સમયે ઘરમાં દીવો પ્રગટાવો, ભગવાનનું સ્મરણ કરો, અને થોડો સમય શાંતિથી બેસો. આથી ઘરમાં સકારાત્મક વાતાવરણ વધે છે. મિત્રો, ઘણા ઘરોમાં આજે એક માન્યતા છે કે સાંજ પછી દૂધ, મીઠું, પૈસા અથવા અનાજ ઉધાર આપવું યોગ્ય નથી. ખાસ કરીને શુક્રવાર અને અમાસની સાંજે લોકો આ બાબતમાં વધુ સાવચેતી રાખે છે. વાસ્તુ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર ઘરની સમૃદ્ધિ અને અન્નનો સંબંધ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. જ્યારે સૂર્યાસ્ત પછી વારંવાર ઘરની જરૂરી વસ્તુઓ બહાર આપવામાં આવે છે ત્યારે તે ઘરની સ્થિરતા પર પ્રતિકાત્મક અસર કરે છે એવી માન્યતા છે. હવે અહીં પણ એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે.
જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની જરૂર હોય તો માનવતા સૌથી મોટી છે. આ નિયમનો હેતુ કોઈને મદદ કરવાથી રોકવાનો નથી, પરંતુ ઘરમાં બેદરકારીથી ખર્ચ કરવો, આયોજન વગર પૈસા વહેંચી દેવા અને રાત્રે ઉતાવળમાં નાણાકીય નિર્ણયો લેવાની આદત ટાળવી જોઈએ. ઘણા લોકો સાંજ પછી અનાવશ્યક ઓનલાઈન ખરીદી કરે છે, ક્રેડિટમાં વસ્તુઓ લે છે અથવા વિચારે વગર પૈસા ખર્ચે છે. ધીમે ધીમે આ આદતો આર્થિક તણાવનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્રમાં આ નિયમ આપણને આર્થિક શિસ્ત શીખવાડે છે. સૂર્યાસ્ત પછી મન થાકેલું હોય છે. એ સમયે લેવામાં આવેલા નિર્ણયો ક્યારેક ખોટા સાબિત થાય છે. એટલા માટે જૂના લોકો સાંજ પછી શાંતિથી રહેતા, ખર્ચ ટાળતા અને પ્રાર્થનામાં સમય પસાર કરતા. એક પ્રેરણાદાયક ઘટના. એક વેપારી હતો, આખો દિવસ સારી કમાણી કરતો, પરંતુ મહિનાના અંતે તેની પાસે બચત જ નહોતી રહેતી. એક વૃદ્ધ સંતે તેને કહ્યું કે સાંજ પછી અનાવશ્યક ખર્ચ અને ઉધાર આપવાની આદત બંધ કર. વેપારીએ થોડા મહિનાઓ સુધી આ નિયમ અનુસર્યો. તેણે નાણાકીય આયોજન શરૂ કર્યું, સાંજ પછી ખર્ચ ઘટાડ્યો અને ધીમે ધીમે તેની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. મિત્રો, ઘણીવાર વાસ્તુના નિયમો પાછળ જીવન વ્યવસ્થિત બનાવવાનો સંદેશ છુપાયેલો હોય છે. મિત્રો, હિન્દુ પરંપરામાં સાંજના સમયે દીવો પ્રગટાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. કહેવાય છે કે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં સકારાત્મકતા રહે છે, અને જ્યાં સતત અંધકાર રહે છે ત્યાં નકારાત્મકતા વધે છે. સૂર્યાસ્ત પછી ઘરમાં અંધારું રાખવું વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો વીજળી બચાવવા માટે આખું ઘર અંધારું રાખે છે. કેટલાક લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને ઘરના વાતાવરણ તરફ ધ્યાન આપતા નથી. પરંતુ સાંજનો સમય એવો છે જ્યારે ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રકાશમય વાતાવરણ હોવું જોઈએ. જૂના સમયમાં લોકો તુલસી પાસે દીવો પ્રગટાવતા, ભગવાનની આરતી કરતા અને ઘરમાં ઘંટ વગાડતા. આથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે એવી માન્યતા છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો પ્રકાશ મન પર સકારાત્મક અસર કરે છે. અંધકાર અને ગંદુ વાતાવરણ ડિપ્રેશન અને નકારાત્મક વિચારો વધારી શકે છે. સાંજના સમયે થોડો સમય પરિવાર સાથે પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ મળે છે. ઘણા ઘરોમાં જોવા મળે છે કે જ્યાં નિયમિત સાંજની પ્રાર્થના થાય છે ત્યાં પરિવારના સભ્યો વચ્ચે વધુ જોડાણ રહે છે. શું કરવું? સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય ભાગમાં પ્રકાશ જરૂર રાખો. તુલસી પાસે અથવા મંદિર પાસે નાનો દીવો પ્રગટાવો. શક્ય હોય તો થોડો સમય ભગવાનનું નામ સ્મરણ કરો. ઘરમાં સુગંધિત અગરબત્તી અથવા કુદરતી સુગંધનો ઉપયોગ કરો. આથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બને છે. મિત્રો, આ ચોથો નિયમ સૌથી મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આખો દિવસનો તણાવ લઈને સાંજે ઘરે આવે છે અને પછી નાની નાની બાબતોમાં ગુસ્સો કરે છે. ઘરમાં બૂમાબૂમ, ઝઘડા, અપમાનજનક શબ્દો અને નકારાત્મક વાતાવરણ શરૂ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં સતત કલહ રહે છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરતી નથી એવી માન્યતા છે. ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું નથી. ઘરનું સાચું વાતાવરણ પરિવારના શબ્દો અને વર્તનથી બને છે. જો ઘરમાં રોજ સાંજે ઝઘડા થાય તો બાળકોના મન પર પણ તેની અસર પડે છે. ધીમે ધીમે આખું ઘર તણાવભર્યું બની જાય છે. ઘણા લોકો પૂછે છે કે ઘરમાં શાંતિ કેમ નથી રહેતી? તેના પાછળનું એક મોટું કારણ ઘરની બોલચાલ અને વર્તન હોય છે. સાંજનો સમય એવો હોવો જોઈએ જ્યારે આખો પરિવાર થોડો સમય સાથે બેસે, દિવસ વિશે વાત કરે અને પ્રેમથી સમય પસાર કરે. જો એ સમયે ટીકા, અપમાન અને ગુસ્સો વધે તો ઘરની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઘટવા લાગે છે. એક સાચો સંદેશ. મિત્રો, વાસ્તુનો સૌથી મોટો ઉપાય મોંઘી વસ્તુઓ નથી. સૌથી મોટો ઉપાય છે મીઠી વાણી. ઘરમાં સન્માનભરી ભાષા, પ્રેમ અને સમજણ રહેશે તો ઘરમાં સુખ અને શાંતિ વધશે. સાંજ પછી ખાસ કરીને ગુસ્સાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરો. બાળકો સામે ઝઘડા ટાળો અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરો. મિત્રો, હવે સુધી આપણે જાણ્યું કે સાંજ પછી કયા કામ ટાળવા જોઈએ. હવે જાણીશું કે કયા શુભ કામ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. દીવો પ્રગટાવો. સૂર્યાસ્ત પછી ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરના મંદિર, તુલસી અથવા મુખ્ય પ્રવેશદ્વાર પાસે દીવો રાખવાથી શાંતિપૂર્ણ વાતાવરણ બને છે. પ્રાર્થના કરો. સાંજના સમયે થોડા મિનિટ માટે પ્રાર્થના કરવાથી મન શાંત થાય છે. ભગવાનનું નામ લેવાથી માનસિક સ્થિરતા મળે છે. પરિવાર સાથે સમય વિતાવો. આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલમાં વ્યસ્ત છે, પરંતુ સાંજનો થોડો સમય પરિવાર સાથે વાતચીતમાં પસાર કરવો જોઈએ. ઘરમાં સુગંધ રાખો. કુદરતી સુગંધ, અગરબત્તી અથવા ધૂપથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. કૃતજ્ઞતા વ્યક્ત કરો. દિવસ દરમિયાન મળેલા સુખ માટે ભગવાનનો આભાર માનો. આથી મનમાં સકારાત્મકતા વધે છે. મિત્રો, ઘણા લોકો માને છે કે વાસ્તુ માત્ર અંધશ્રદ્ધા છે, પરંતુ જો આપણે ધ્યાનથી જોઈએ તો વાસ્તુના ઘણા નિયમો જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા લાવવા માટે બનાવવામાં આવ્યા છે. સૂર્યાસ્ત પહેલા ઘર સાફ રાખવું એટલે વ્યવસ્થા.
સાંજે દીવો પ્રગટાવવો એટલે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવું. સાંજ પછી ઝઘડા ટાળવા એટલે પરિવારનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું. અનાવશ્યક ખર્ચ ટાળવો એટલે આર્થિક શિસ્ત. એટલે વાસ્તુને ડર તરીકે નહીં, પરંતુ જીવન સુધારવાના માર્ગ તરીકે જોવું જોઈએ. જો આપણે સકારાત્મક વિચારસરણી રાખી, ઘર સ્વચ્છ રાખ્યું, પરિવાર સાથે પ્રેમથી વર્ત્યા અને શિસ્તપૂર્ણ જીવન જીવ્યું, તો જીવનમાં સુખ અને શાંતિ વધે છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એક મિત્રનું ઘર ખૂબ મોટું હતું, પરંતુ ઘરમાં સતત ઝઘડા રહેતા. બીજા મિત્રનું ઘર નાનું હતું, પરંતુ ઘરમાં પ્રેમ અને શાંતિ હતી. એક દિવસ ગામમાં આવેલા એક જ્ઞાની સંતે કહ્યું કે સાચી સમૃદ્ધિ પૈસાથી નહીં, પરંતુ ઘરના વાતાવરણથી ઓળખાય છે. પહેલા મિત્રે વિચાર્યું કે તે બધું હોવા છતાં અસંતુષ્ટ કેમ છે. પછી તેણે પોતાના ઘરમાં કેટલાક નાના ફેરફારો કર્યા. સાંજે પરિવાર સાથે પ્રાર્થના શરૂ કરી, ઘરમાં બૂમાબૂમ બંધ કરી, નિયમિત સ્વચ્છતા રાખી અને થોડા સમયમાં ઘરમાં શાંતિ વધવા લાગી. મિત્રો, ઘણીવાર નાની આદતો જીવનમાં મોટા ફેરફાર લાવે છે. સાંજ પછી મુખ્ય દરવાજા પાસે ગંદકી ન રહેવા દો. તૂટેલી વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં ન રાખો. સાંજના સમયે રસોડું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો. ભગવાનના મંદિર પાસે અંધકાર ન રહેવા દો. ઘરમાં નકારાત્મક ચર્ચાઓ ઓછો કરો. સૂતા પહેલા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો. પરિવારના મોટા લોકોનો સન્માન કરો. ઘરમાં મીઠી વાણીનો ઉપયોગ કરો. અનાવશ્યક ચિંતા છોડો. દરરોજ થોડો સમય આધ્યાત્મિકતા માટે રાખો. મિત્રો, આજના સમયમાં લોકો પૈસા કમાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ઘરની શાંતિ ભૂલી ગયા છે. મોટું ઘર હોવું સફળતા નથી. ઘરમાં શાંતિ હોવી સાચી સમૃદ્ધિ છે. જો ઘરમાં પ્રેમ છે, સન્માન છે અને સકારાત્મક વાતાવરણ છે, તો એ ઘર સૌથી ધનિક છે. સૂર્યાસ્તનો સમય આપણને યાદ અપાવે છે કે આખો દિવસ કેટલો પણ વ્યસ્ત ગયો હોય, હવે થોડો સમય આત્મશાંતિ માટે કાઢવો જોઈએ. પરિવાર સાથે બેસવું જોઈએ, ભગવાનનો આભાર માનવો જોઈએ અને નકારાત્મકતા છોડીને નવા દિવસ માટે સકારાત્મક વિચાર રાખવો જોઈએ. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે સૂર્યાસ્ત પછી કયા 4 કામ ટાળવા જોઈએ. સૂર્યાસ્ત પછી નિયમિત રીતે ઝાડુ ન મારવી, અનાવશ્યક ઉધાર અને ખર્ચ ટાળવો, ઘરમાં અંધકાર ન રાખવો, ઝઘડા અને અપશબ્દોથી દૂર રહેવું. આ બધા નિયમોનો મુખ્ય હેતુ ઘરમાં શાંતિ, વ્યવસ્થા અને સકારાત્મકતા જાળવવાનો છે. જો આપણે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ, તો જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન અનુભવાઈ શકે છે. મિત્રો, યાદ રાખજો, માતા લક્ષ્મી માત્ર પૈસામાં નથી. જ્યાં પ્રેમ છે, સન્માન છે, શાંતિ છે અને સકારાત્મકતા છે, ત્યાં સાચી સમૃદ્ધિ વસે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો, જય માતા લક્ષ્મી. ફરી મળીએ એક નવા આધ્યાત્મિક અને વાસ્તુ જ્ઞાનભર્યા વિડીયોમાં. ધન્યવાદ. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પરંપરાગત વાસ્તુ માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકવિશ્વાસ પર આધારિત છે. તેનો હેતુ માત્ર માહિતી અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો છે. અમે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો દાવો કરતા નથી. દર્શકો પોતાની સમજ અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે.